જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે કે તેના ઉપર આરોપ લાગે ત્યારબાદ તેને તો પહેલાં જેલમાં રાખવામાં આવે છે, ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવે છે અને આ કોર્ટ જ્યારે ન્યાય તોડવાનું કામ કરતી હોય છે અને તે જ કોર્ટની બહાર હિચકારો હુમલાની ઘટના બને ત્યારે સવાલો સ્વાભાવિક છે ઊભા થતા હોય છે। ફરી એકવાર મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં અને કોર્ટની બહાર આ જ પ્રકારની ઘટના સામે આવી છે, જ્યાં ગાડી ચડાવવાનો પ્રયાસ થયો, ત્યારબાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે કે ફાયરિંગ મિસ થયું અને જે આરોપીઓ છે એટલે કે હુમલાખોરો છે તેમના દ્વારા છરીઓ વડે બે યુવાનો પર હુમલો હિચકારો કરવામાં આવ્યો। શું છે સમગ્ર ઘટના અને કેમ આ હુમલો કરવામાં આવ્યો છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે મોરબી જિલ્લાના હળવદ કોર્ટ બહાર હચમચાવી દે તે પ્રકારની ઘટના સામે આવી છે। ધોળા દિવસે જ જ્યારે કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે અને તમામ જજથી માંડીને વકીલોથી માંડીને જે ઉચ્ચ અધિકારીઓ હોય પોલીસના ત્યાં હાજર હોય છે, આ દરમિયાન હિચકારા હુમલાની ઘટના છે તે હળવદ કોર્ટની બહારથી સામે આવી છે। વાત કંઈક એવી હતી હળવદના જેમાં જે બે યુવાનો છે પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને પંકજસિંહ દશરથસિંહ પરમાર, આ બંને ભાઈઓ હતા। તેઓ પોતાની મુદ્દત ઉપર કોર્ટમાં આવ્યા હતા। આ દરમિયાન બે જેટલા યુવાનો બહારથી જ્યારે પ્રદ્યુમનસિંહ અને જે પંકજસિંહ છે તે બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમના ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। કાર ચડાવવાનો પ્રયાસ કરતા તેઓ કોર્ટ તરફ ભાગ્યા ત્યારે તેમના દ્વારા જે હુમલાખોરો હતા 2 થી 3 તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું બંને ભાઈઓ ઉપર। જો કે ફાયરિંગ મિસ થયું તો પણ આટલેથી ન અટકતા હુમલાખોરો દ્વારા પોતાની પાસે રહેલા જે તીક્ષ્ણ હથિયાર છે તેના વડે બંને ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે એક સમય માટે તો કોર્ટમાં આ વ્યવસ્થા સર્જાઈ હતી ને શું થઈ રહ્યું છે તેને લઈને પણ પોલીસ પ્રશાસન છે તે દોડતું થયું હતું। જોકે બંને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી છે અને ઘટનાના પગલે સ્થાનિક પોલીસ સ્ટેશનના જે હળવદના પોલીસ કર્મીઓ છે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે ઈજાગ્રસ્ત બંને ભાઈઓ છે પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર અને પંકજસિંહ દશરથસિંહ પરમાર તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે। એમાં આ સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે જે આ હુમલાખોરો છે તેમના દ્વારા જૂની અદાવતમાં આ બંને ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો છે। હવે આ મામલાને લઈને હળવદ પોલીસે હુમલા અંગેની કલમો હેઠળ ગુનો નોંધીને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે અને કોણ આ સમગ્ર જે રીતે હુમલાખોરો છે તેમનું શું પ્લાન હતું આ બાબતે તપાસ કરી રહી છે। હવે આગામી સમયમાં પોલીસ દ્વારા શું આરોપીઓને ક્યાર સુધીમાં પકડવામાં આવશે અને શું ખુલાસાઓ કરવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।